તો હવડાયરાને મારા રામે રામ થઈ ગયું મસ્ત મજાનું મોર્નિંગ. આપણી ગાડી અત્યારે જવાનું છે બહાર. બાબુને મજા નથી તો અહીંયા ખબર કાઢવા જવાનું છે. તો મારી મમ્મી આવે છે પછી જ્યાં હું ખબર કાઢવા. મમ્મી આવી ગયા અને ભેગા ડોગેશભાઈ આવી ગયા છે અને હવે જવાનું છે મારે. તો મેં એવું તો સિવિલે ને બાબુની ખબર કાઢવાની હતી તો એ કઢાઈ ગઈ છે ને હવે જવાનું છે ઘર બાજુ. ગાડી આપણી અહીં પડી, ગાડીઓને થપ્પા ને થપ્પા છે તો ગાડી આપણે અહીં પડી હમણાં લઈ પાછા જઈ. તો અહીંયાથી નીકળી અને મમ્મી ભેગી શરબત મમ્મીએ શરબત લીધું, મેં લીધું થોડા તડકાનું. રસ્તામાં આપણે આર્મીના કેટલા બધા ટ્રક મળી ગયા છે. જમણવારમાં છે આપણે રોટલી, દહીં, પછી ભીંડાનું ભરેલું શાક, આપણા ફેવરેટ નાચોસ, ટેટી, કેરી ને એવું બધું છે, પાપડ અને જમી લો. તો વાગવામાં થયા છે અટાણ ખાલી 3:45. આમ જો સાંભળો વીજળીના કડાકા થાય છે, વરસાદ ગાજે. આમ જો અંધારું જ છે. આની કા કોરું છે અને આની કર ધાબળ જેવું થઈ ગયું છે, વરસાદ જેવું. આજે હોતા નહીં જ આવે તો ભલો ભલો. વરસાદનું વાતાવરણ છે, તમારી પાછળ જોઈ શકો. માવઠું છે અને અત્યારે સુગંધ એવી આવે કારણ કે મેં અહીંયા ફોકસ કર્યું એટલે મારું ફેસ થોડું ઓલું આવશે. માટીની સુગંધ એવી આવે છે અને વરસાદ ઓલા શું કે વાદળે એવા ગાજે. તો માવઠું થઈ ગયું છે અને મારી પાછળ જુઓ તમે ખાલી આ, અને અત્યારે છાંટા ચાલુ થઈ ગયા છે અને ઈ ટાઢી ટાઢી હવા અને માટીની જે સુગંધ આવે મને યાદ આવે ઘન ઘર ચરે ચહુર મારું માન, મારું મન મોર બની થન ગાટ કારે, મન મોર બની થન ગાટ કારે, મન મોર બની થન ગાટ કરે. આજ મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે. મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે. હે ગન ગન ગારર ગારર મેઘ ગાટા ગટ નેગગ નેગર જાટ ભરે, ગુમુરી ગુમુરી ગાર જાટ ભરે. નવ દાન ઝૂલે સારી સીમ ઝૂલે નદીયું, નવ જોબનું બાન ભૂલે, નવ દિન કપોતની પાંખ ખુલે. મધુરા 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 મધુ મધુરા મધુરા મલુકાઈને મેંડો ને સુને સુગટ કરે, મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે. મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે. જોઈ લ્યો અવાજ તમારો આમ હોય ને મોર બની થન ગાટ કરો એટલે ઘરે ઘરે ને ઘરે. આમ જુઓ તમે નીચે ભીંજાઈ ગયું છે, આમ જુઓ તમે જોઈ લ્યો ભાઈ. આપણે ખાલી ગાયું છે અને રિઝલ્ટ, અને મેં અહીંયા બેઠા બેઠા ગાયું છે, જોઈ લ્યો. માવઠું હો ભાઈ, તો બગડાટા બોલે પવનના જો.
ને એવો ટાઢો છે અને એની વાત જવા દો તમે. ઘડી ગાયો પણ આમ જો બધું કલરિંગ વીએ દીધું એટલે ઘણાઈને ફાયદો થાય અને માવઠું તો જો કે બગાડવા જાય એવું હોય પણ મન તો અફસોસ એ વાતનો છે ઓલા દીદી બે હમણાં જતા જાય હવે વ્લોગ જ બનાવું તો મન તો અફસોસ એ વાતનો છે હજી તો મેં ઓલો રૂમાલનો ખર્ચો કર્યો હમણાં જ કર્યો ખબર હોય તમને મોઢે બાંધવાનો ગધડીને બાંધવાય ન દીધો બોલો એક દી મેં પૂરો એ રૂમાલને એમ બાંધ્યો ત્યાં તો પાછી કેરી હજી મેં ચાખી નથી કેવા કલરની છે ને મને ખબર નથી બોલો એટલે કલર ખબર હે પણ ટૂંકમાં સ્વાદ હજી નથી ચાખ્યો આ સિઝનનો એમ કહું સમજો તમે ત્યાં તો વરસાદ ઘણા ખેડૂને બિચારાને ઓલા ઘઉં ને એ બધું પલળી ગયું છે વળી ગયો પણ આમ ઘણા ટાઈટક થઈને ઘણા ઉકળાટ આવી ગયા સમજો પાછા ઝીણા ઝીણા છાંટા ચાલુ રહ્યા એટલે જરાક રહ્યો તો અહીંયા ફ્લેટમાં ઓલા પહેલાં તો ઓલા ઘરે રહેતા તો નીચે બધું ધૂળમાં બાય જરાક વરસાદ આવ્યો નથી ને બહાર છપછબિયા કરવા નીકળ્યા નથી અહીં ફ્લેટમાં એવું બધું હવે બધું પ્રોફેશનલ હોય સમજો મને એવું પ્રોફેશનલ ફાવતું નથી પહેલેથી પણ કાંઈ વાંધો નહીં ટૂંક સમયમાં સમજો તો મેં કીધું લાવ જરાક મારા પગ ધરતીમાં મેલી આવું તો વરસાદનું આમ મને જરાક એમ થાય કે નહીં સમજો તો એ લાવ નગર ચર્ચા આટો મારી આવું ડોગેશભાઈને બધા શું કરે એવી રીતે બરાબર વરસાદના બિચારા પલળી ગયા હોય જો ઓમ ન દેખાય પાણીમાં દેખાય ઝીણા ઝીણા છાંટા ચાલુ થયા છે વહેલા આપણે ઘરમાં વ્યા પૂરબુરાનું તણાઈ જાવ ને તો ખોટું એક ઇન્ફ્લુએન્સર વયું જાય વળી છાપામાં નામ આવશે મને ગમે નહીં સમજો કાંઈ વાંધો નહીં જો જોડાઈ રહ્યું આપણે અંદર જો આ બધું પલારી નાખ્યું છે જોડાઈ રહ્યું પાછો આવશે તો એ દેખાડીશ બાકી બધે જોયો જ છે નકર કોકના ઓલા કોકના આપણે ઓવર રાજકોટમાં આવશે એમાં જોઈ લીધું તો અત્યારના જમણવારમાં હે મંચુરિયન મારી મમ્મી ટમેટાનું સૂપ બનાવે હમણાં બની જાવ પછી રિવ્યૂ આપું તમને ત્યાં હું જમી લઉં વાહ મસ્ત માર પેટ ફૂલ તો મારી મમ્મીએ બનાવ્યું હે રેસીપી કહી દે તો હું નાખ્યું હતું હું સૂપ આદુ લસણ લીલું મરચાં તીખા અને એને ટોચી ગ્રેવી કરી અને પછી વઘાર મારી દે તેલ મૂકીને અંદર રાઈ નાખી અને એમાં મારા પપ્પા આવે ખાય મંચુરિયનની ગ્રેવી અને સૂપ ને ભાખરી બ્રેડ ખાવી એટલે તો આપણે આ બ્લોગને અહીંયા જ વધાવી બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં જરા comment કરીને